वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी जय। बधा जरी भक्तों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों, આજે આપણે વડોદરાના નાથ ભક્તનું ચરિત્ર શ્રવણ કરવાનું છે। નાથ ભગત યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો યોગ થતા સત્સંગી થયા હતા। પોતે પાટીદાર હોવા છતાં જીવન નિર્વાહ કાજે કપડાં વણવાનો ધંધો કરતા હતા। પાટીદાર વડોદરામાં વાડી વિસ્તારમાં હાલમાં જ્યાં શિખરબંધ મંદિર છે એની બાજુમાં જ નાનું એવું પોતાનું ઘર હતું। નાથ ભગત શ્રેષ્ઠ અને કુશળ કારીગર ગણાતા। જે કપડું બહુ ઉત્તમ બને ને એ શ્રીજી મહારાજને ભેટ ધરી દેતા। કોઈ ગ્રાહકનું કપડું ઉત્તમ પ્રકારનું બન્યું હોય તો એને કહેતા, જો તમે આ કપડું શ્રીજી મહારાજને અર્પણ કરો તો હું તમારી મજૂરી નહીં લઉં। આમ પોતે સેવા કરી બીજા પાસે પણ સેવા કરાવતા। કાપડ વણાવટના વેપારમાંથી પોતે જે કાંઈ કમાતા એમાંથી અડધા પૈસા સંતો અને શ્રીહરિને અર્થે વાપરી નાખતા અને બાકીમાંથી સંતોષપૂર્વક કરકસર કરી કુટુંબનો વ્યવહાર ચલાવતા। આવું અત્યંત ઉદારતાવાળું અંગ હતું નાથ ભગતનું। સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી તથા અન્ય સંતોના સમાગમે કરીને નાથ ભગત ઉત્તમ ભક્તપણાને પામ્યા હતા। એમની શ્રીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, મહાત્મય, પ્રેમ અને નિશ્ચય અપૂર્વ અને અડગ હતો। એક વખતની વાત છે કે નાથ ભગત વડોદરાથી શ્રીજી મહારાજના દર્શન કરવા ગઢપુર ગયેલા। દાદા ખાચરના દરબારમાં મહારાજના દર્શન, સેવા, સમાગમનું ખૂબ શીખ લીધું। થોડા દિવસ પછી નાથ ભગતે શ્રીજી મહારાજની આજ્ઞા માગીને ઘરે જવા વિચાર કર્યો। સાંજનો સમય છે, મહારાજ લીંબ વૃક્ષ નીચે બિરાજમાન છે, સામે સંતો અને હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે, ગવૈયા સંતો ગાવણું કરી રહ્યા છે।
એવા સમયે નાથ ભગત મહારાજ પાસે આવ્યા ને ઘરે જવાની આજ્ઞા માગી. મહારાજે સુખેથી ઘરે જવાનું કહ્યું. એથી નાથ ભગત મહારાજને અને સભાને દંડવત પ્રણામ કરીને ચાલતા થયા. હવે નાથ ભગત દરબારગઢમાંથી નીકળ્યા. હજી થોડી વાર થઈ ત્યાં મહારાજ એક વૃદ્ધ હરિભગત સભામાં બેઠા હતા. એના પાસે બોલાવીને કહ્યું, ભક્તરાજ તમે જલ્દી વડોદરાને માર્ગે જાઓ, નાથ ભગતને પાછા બોલાવી લાવો. પહેલાં વૃદ્ધ ભગતનું શરીર અશક્ત હતું. શરીર ચાલવા સહાય ન કરતું હોવા છતાં મહારાજની આજ્ઞા થતાં જેવી આજ્ઞા મહારાજ કહી પ્રણામ કરી અને ચાલવા લાગ્યા. ત્યાં ફરી મહારાજ કહે, પણ જોઈજો નાથ ભગતને બોલાવીને જ પાછા આવજો. હવે મહારાજનો અવાજ સાંભળી પહેલાં ભગતે પાછા વળી સારું મહારાજ કહ્યું અને રસ્તે ચાલતા થયા. દરબારગઢની ડેલીની બહાર નીકળ્યા. જોયું ને તો નાથ ભગત ઘણા દૂર નીકળી ગયા હતા. આ વૃદ્ધ ભગત લાકડીના ટેકે ધીમે ધીમે નાથ ભગતની પાછળ ચાલવા લઈ ગયા. નાથ ભગતનું સ્વસ્થ શરીર અને આ ભગત તો વૃદ્ધ અને પાછા ચાલવામાં ધીમા, કેમ કરીને નાથ ભગતને પહોંચી શકે? જેમ જેમ સમય વીતતો ગયો ને એમ બંને વચ્ચે અંતર પણ વધતું ગયું. પહેલાં વૃદ્ધ ભગત આખી રાત્રિ વડોદરાને માર્ગે ચાલ્યા પણ નાથ ભગતને પહોંચી ન શક્યા. આમને આમ ચાલતા સવાર થયું. સૂર્યનારાયણના આછા આછા કિરણો ધરતી ઉપર પથરાવા લાગ્યા. મોં સૂજણું થઈ ગયું. તો પણ નાથ ભગતને મળી ન શકાય. પહેલાં વૃદ્ધ ભગત વડોદરાને પાદરે વિશ્વામિત્રી નદીને કિનારે આવી પહોંચ્યા. થોડી વાર થાક ખાવા નદીના પટમાં બેઠા. ત્યાં પોતાના કાને કીર્તનો સંભળાણા. વૃદ્ધ ભગતે નદીના પટમાં નજર દોડાવીને તો એમને નાથ ભગત નાહી ધોઈ પૂજા કરતા દેખાણા. વૃદ્ધ નાથ ભગત પાસે ગયા, જય સ્વામિનારાયણ કહ્યા. વૃદ્ધ ભગતને જોઈ નાથ ભગત બોલ્યા, અરે ભક્તરાજ તમે અહીં? હા નાથ ભગત, તમને મહારાજે પાછા બોલાવ્યા છે. એ ભગતની વાત સાંભળી આજ્ઞા પાલક નાથ ભગત પોતાનું ઘર નજીક હોવા છતાં ન તો ઘરે ગયા ન કોઈ સંદેશો મોકલો. પૂજા પૂરી કરી તુરત નદીના પટમાંથી પાછા વળી ગયા. સાંજ પડતા ગરડા પહોંચ્યા. આમ સતત 24 કલાકનો ચાલીને પ્રવાસ કરીને બંને ભગત પાછા ગઢપુર આવ્યા. મહારાજ સંતો ભક્તોને કથા વાર્તા કરી રહ્યા હતા. એ સમયે આ બંને ભક્તો મહારાજ પાસે આવ્યા, દર્શન કર્યા. દર્શન કરીને નાથ ભગતે પૂછ્યું, મહારાજ આ દાસને શું યાદ કર્યો? શી આજ્ઞા છે પ્રભુ? મહારાજ કે, નાથ ભગત તમે ક્યાંથી પાછા વળ્યા? મહારાજ વિશ્વામિત્રીના કિનારે પૂજા કરતો હતો, ત્યાં આ ભગતની મુલાકાત થઈ. એમને આપણો સંદેશો જણાવ્યો એટલે અહીંયાથી પાછો વળ્યો. અંતર્યામી પ્રભુ તો બધું જાણતા હતા, છતાં બીજા મુમુક્ષુઓને પ્રેરણા મળે એ માટે પૂછ્યું, તો પછી તમે ઘેર ન ગયા? નાથ ભગત કે, ના મહારાજ. મહારાજ કે, તો પછી કોઈ સાથે ઘરે સંદેશો કહેવરાવ્યો કે નહીં? ના મહારાજ, મારા મનમાં એમ થાય કે ભગવાન બોલાવે એમાં વચ્ચે બીજા ગોટા શા માટે વાળવાનું ખોટી થયું? તેથી તુરત જ ત્યાંથી પાછો વળીને આપની પાસે આવ્યો. પછી બોલાવવા જનાર હરિભગતને મહારાજે પૂછ્યું, તમે નાથ ભગતને બોલાવવા ઠેઠ વડોદરા પહોંચ્યા? માર્ગમાંથી પાછા કેમ ન વળી ગયા? ભગત કે, મહારાજ આખી જિંદગી દેહ અને દેહના સંબંધી માટે રાત દિવસ ધોળા કરીએ છીએ, ત્યારે તો આ તો ભગવાનને અર્થે. માટે અમારી આ પદયાત્રાની પગપાળાની યાત્રા લેખે છે અને વળી આપની આજ્ઞા હતી કે નાથ ભગતને બોલાવીને પાછા આવજો, જેથી એ શ્રદ્ધાને બળે ત્યાં સુધી પહોંચી ગયેલો.
શ્રીજી મહારાજ બંને ભક્તો ઉપર અત્યંત રાજી થઈને બોલ્યા, નાથ ભગતની ખરી નિષ્ઠાને આ વૃદ્ધ હરિભગતની શ્રદ્ધાએ પકડી પાડી. ધન્ય છે નાથ ભગતની નિષ્ઠાને અને ધન્ય છે હરિભગતની શ્રદ્ધાને. લો એટલે તો મહારાજે ગરડા મધ્ય પ્રકરણનું 59માં વચનામૃતમાં નિશ્ચયમાં ડગમગાર ન થાય એવા હરિભક્તોના નામનો ઉલ્લેખ કર્યો. એમાં નાથ ભગતની પ્રથમ ગણના કરવામાં આવી. લો આવા હતા આજ્ઞાપાલક નાથ ભગત. પરાત્પર પુરુષોત્તમ નારાયણ તથા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે સંતોની તન મન અને ધનથી સેવા કરી નાથ ભગતે અંતરના આશીર્વાદ મેળવ્યા હતા. અંતરના તેઓના પ્રીતિ પાત્ર થયા. એ જ આશીર્વાદ અને રાજીપાના ફળ સ્વરૂપે નાથ ભગત પોતાને શ્રીજી મહારાજનો જેવો નિશ્ચય, નિષ્ઠા અને મહાત્મય હતા એવા જ પોતાના સહવાસમાં આવનાર મુમુક્ષુઓને પણ કરાવતા. કુસંગીના સંગને કારણે કોઈ મુમુક્ષુને મહારાજની નિષ્ઠામાં ફરક પડતો દેખતા ત્યારે નાથ ભગત મહારાજના ઐશ્વર્યની વાતો કરીને ફરી નિષ્ઠા જગાડી દ્રઢ અને શૂરવીર સત્સંગી બનાવતા. લો વડોદરાના પ્રભુદાસ નામે એક પાટીદાર, પ્રભુદાસ નામ પાટીદાર, નાથ ભગતના યુગમાં આવતા સત્સંગી થયા. હવે બન્યું એવું કે એમનો 16 વર્ષનો એક દીકરો હતો. લાંબી માંદગી બાદ મૃત્યુ પામ્યો. એમના અંત સમયે શ્રીજી મહારાજ સંત મંડળ તથા પાર્ષદો સહિત દિવ્ય અને અલૌકિક સ્વરૂપે પ્રભુદાસના ઘરે પધાર્યા. આકાશ વિમાનોથી છવાઈ ગયું. ક્યારેય ન જોયા હોય, ન વર્ણન સાંભળ્યું હોય એવા એવા દિવ્ય વિમાનો અને દિવ્ય પુરુષોથી પ્રભુદાસના ઘરનું ફળ્યું અને આકાશ છવાઈ ગયું. શ્રીજી મહારાજ પ્રભુદાસના ઘરમાં પધાર્યા. એમના પુત્રનો દેહ ત્યાગ કરાયો. એમના આત્માને દિવ્ય દેહ ધારણ કરાયો અને પોતાના ધોળા હાથીઓથી જોડેલા રથમાં બેસાડીને ધામમાં તેડી ગયા. હવે આ દિવ્ય ઘટનાના દર્શન પ્રભુદાસ, એના સગા સંબંધીઓ તથા આખી પોળના માણસોને પણ થયા. તે જોઈને બધા વિસ્મય પામી ગયા. ધૂન ભજન કરતાં કરતાં છોકરાના દેહના અગ્નિ સંસ્કાર માટે શમશાને લઈ ગયા. સૌ શ્રીજીના અલૌકિક આશ્ચર્યને જોઈને આનંદિત હતા. કોઈના ચહેરા ઉપર શોક દેખાતો નહોતો. પ્રભુદાસ તો પોતાની જાતને ધન્ય માનતા પુત્રની અંતિમ ક્રિયા કરી રહ્યા હતા. મરણ સમયે આનંદનું વાતાવરણ જોઈ જે સ્વામિનારાયણ અને સત્સંગના દ્વેષી હતા ને, એમના પેટમાં તેલ રેડાણું. તેઓ સૌ એકઠા થયા. પ્રભુદાસ પાસે આવ્યા અને પોતાના પેટમાં રહેલા ઝેરનું વમન કર્યું. ભેગા થયેલા દ્વેષ બુદ્ધિવાળા લોકો પ્રભુદાસને કહેવા લાગ્યા, પ્રભુદાસ તમને સત્સંગ હૈદો નહીં. જુઓ ને, તમે સ્વામિનારાયણના સત્સંગી થયા અને એમની કંઠી બાંધી તો તમારો જીવાન દીકરો મરી ગયો. અને હા, એ સ્વામિનારાયણ તથા એના સાધુઓ કામણગારા છે. જે એનો સંગ કરે એને ગાંડા કરી મેલે છે, એમનું ધન હરી લે છે, એમના સગાઓને મારી નાખે છે. માટે હવે બીજું કાંઈ વિઘ્ન આવે એ પહેલાં કંઠી તોડી નાખો અને મેલી દો એનો આશરો. કુસંગીના આવા શબ્દોએ પ્રભુદાસના મનને ડખોડ્યું.
મનમાં વંટોળિયો ઉપડ્યો, શું કરવું અને શું ન કરવું કંઈ સૂઝ્યું જ નહીં. સત્સંગના બળ સામે કુસંગનું બળ વધતું જણાયું અને છેવટે પ્રભુદાસે કુસંગીઓના કહેવાથી કંઠી તોડી અને ચિતામાં ફેંકી દીધી. પછી તો કુસંગીઓના કહેવા પ્રમાણે છોકરાના જીવની સારી ગત માટે ગયાજી જઈને શ્રાદ્ધ કર્યું, વિવિધ પ્રકારની વિધિઓ કરાવી, બ્રાહ્મણોને જમાડ્યા, દાન કર્યા, આમ ઘણું દ્રવ્ય વાપર્યું, પણ દીકરો કોઈને ખોળીએ આવી બોલ્યો નહીં. તેથી પ્રભુદાસને ચિંતા થવા લાગી, વિયોગ સતાવા લાગ્યો. આખો દિવસ પ્રભુદાસ ઉદાસ રહે, નથી કોઈ હારે બોલતા કે ચાલતા, નથી કોઈ વ્યવહારિક કામકાજ કરતા. પ્રભુદાસનું આ દુઃખ નાથ ભગતથી જોવાનું નહીં. એક દિવસ નાથ ભગત પ્રભુદાસના ઘરે આવીને એમને સમજાવે, પ્રભુદાસ, જે જન્મે છે તે જરૂર મૃત્યુ પામે છે. વહેલા કે મોડા બધાને જવાનું જરૂર છે. તમારા દીકરાની આવરદા પૂરી થતાં એને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા, એ તમે તમારી નજરે નિહાળ્યું છે. તો પછી શા માટે શોક કરીને દુઃખી થાવો છો? ચાલો આપણે ગરડા જઈ મહારાજના દર્શન કરી આવીએ. નાથ ભગતની વાતથી પ્રભુદાસને થોડી કળ વળી. એમણે નાથ ભગતને કહ્યું, નાથ ભગત, હું તમારી સાથે ગઢડા આવું તો શ્રીજી મહારાજ મારા દીકરાને દેખાડશે? નાથ ભગત શ્રદ્ધાથી બોલ્યા, હા 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 પ્રભુદાસ, મારા તો ખૂબ દયાળુ છે, તે જરૂર તમારું દુઃખ દૂર કરશે અને તમારા પુત્રને પણ દેખાડશે. નાથ ભગતની વાત સાંભળી પ્રભુદાસ ગરડા આવ્યા. દાદા ખાચરના દરબારમાં લીમડાની જે શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન છે, નાથ ભગત અને પ્રભુદાસ મહારાજના દર્શન કરીને સભામાં બેઠા. મહારાજ વડોદરાના આ ભક્તોને જોઈને બોલ્યા, આવો નાથ ભગત. પ્રભુદાસ પણ સાથે આવ્યા લાગે છે. હા મહારાજ, હમણાં ઘણા સમયથી તમારા દર્શન નહોતા થયા, તેથી આપના દર્શને આવ્યા છે. નાથ ભગત બે હાથ જોડીને કીધું મહારાજને. અંતર્યામી પ્રભુજી ભગતના સંશયને પારખીને પૂછ્યું, પ્રભુદાસ, અમે સાંભળ્યું છે કે તમારો દીકરો દેહ છોડી ગયો છે, એ બહુ ખોટું થયું. મહારાજની મર્મભરી વાત સાંભળી પ્રભુદાસ આકડા થઈને વચ્ચે જ બોલી બેઠા, મહારાજ, મારા દીકરાને તમે જ લઈ ગયા છો. વડોદરા શહેરમાં બીજા માણસોની ક્યાં ખોટ હતી તે મારા છોકરાને લઈ ગયા? મહારાજ કહે, કોણે કહ્યું તમારા દીકરાને અમે લઈ ગયા? પ્રભુદાસ કે, હા, આ નાથ ભગત અને આખો મોહલ્લો સાક્ષી છે. થોડા હાથીના રથમાં બેસાડી તમે જ મારા દીકરાને તેડી ગયા છો ને પાછા કહો છો કે અમને ખબર નથી, મેં તો સત્સંગ છોડી દીધો છે. મહારાજ મરક મરક હશે બોલ્યા પ્રભુદાસ, તો પછી અહીં કેમ આવ્યા? મારે તો નહોતું આવું, પણ આ નાથ ભગત બહુ ભલા માણસ છે, તેથી એમના આગ્રહને માન આપીને આવ્યા છે. એમણે અમારી સાથે ઠરાવ કર્યો છે, તેથી અમે પતિ પત્નીને અહીં લાવ્યા છીએ. મહારાજ કે, નાથ ભગત, એવો તે કેવો ઠરાવ લઈને આવ્યા છો? નાથ ભગત હાથ જોડીને કે, મહારાજ, પ્રભુદાસની ઈચ્છા એમના દીકરાને જોવાની છે. તેઓ દીકરાના વિરહમાં અતિ ઉદાસ થઈ ગયા છે, પ્રભુ કૃપા કરો. મહારાજ હસીને કહે, એમ? તો શું પ્રભુદાસ તમારે તમારા દીકરાને જોવો છે? પ્રભુદાસ જિજ્ઞાસાથી બોલ્યા, હા, અમને એક વખત દેખાડો તો અમને શાંતિ થશે.
મહારાજે હળવદના શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરીને બોલાવીને કહ્યું કે શાસ્ત્રીજી, તમે પ્રભુદાસને અને એના ધર્મપત્નીને બંનેને ઘેલા નદીમાં લઈ જાઓ. એમનો દીકરો હમણાં જ મૃત્યુ પામ્યો છે, તેથી એમનું શ્રાદ્ધ તથા તર્પણ કરાવો. બ્રાહ્મણને મોકલા. મહારાજની આજ્ઞા પ્રમાણે લક્ષ્મીરામ શાસ્ત્રીએ પ્રભુદાસ પાસે ઘેલામાં ખડખડિયા પાસે શ્રાદ્ધ કરાવ્યું. જ્યારે પ્રભુદાસે પિંડદાન અર્પણ કર્યું ત્યારે એમના દીકરાએ ઘેલાના નીરમાં પ્રત્યક્ષ આવીને પોતાના હાથે પિંડદાન લીધું. ઘણા સમય પછી પોતાના દીકરાને જોતા પ્રભુદાસ અને એના પત્ની બે બાકડા થઈ ગયા. દોડીને બંને જણ દીકરાને વળગી જ પડ્યા. એને વહાલ વસાવા માંડ્યા. આ દ્રશ્ય જોઈ લક્ષ્મીરામ શાસ્ત્રી કહે, અરે છોડી દો, હવે એ તમારી સાથે વાત નહીં કરે. પરંતુ હેતના વેણમાં બંને જણાને શાસ્ત્રીજીની વાત સંભળાણી નહીં. એવો તો જીદ કરીને વળગી રહ્યા. થોડી વાર થઈ ત્યાં દીકરો પાછો અદૃશ્ય થઈ ગયો. એટલે બંને પતિ પત્ની નિરાશ થઈ મહારાજ પાસે આવી ઉદાસ થઈ ઊભા રહ્યા. મહારાજ કે, કેમ પ્રભુદાસ, તમારા દીકરાને જોયો? પ્રભુદાસ કે, મહારાજ દીકરાને જોયો તો ખરો, પણ બોલ્યો નહીં. માટે ફરી આવીને અમારે વાત કરે તો જ અમને. મહારાજ કે, સારું. આજે તમે બંને પતિ પત્ની રાત્રિએ વાસુદેવ નારાયણના ઓરડામાં બેસજો. ત્યાં તમારો દીકરો આવીને તમારે વાત કરશે. મહારાજના કયા પ્રમાણે બંને પતિ પત્ની ઓરડામાં બેઠા. થોડી વાર થઈ ત્યાં શ્રીજી મહારાજની ઈચ્છા અને કૃપાથી છોકરો દિવ્ય દેહ દેખાણ. દીકરાને જોઈને બંને જણ વાત કરવા અધીરા થઈ ગયા અને સર્વે સમાચાર પૂછવા લાગ્યા. બંને જણાને નજીક આવતા જોઈને છોકરો બોલ્યો, ત્યાં જ ઊભા રહીજો. તમે મારા કોણ અને હું તમારો કોણ? ઠાલા કારણ વગરના હાય હોય શું કરો છો? હું તમારા ઘરે જન્મ્યો એ પહેલાં હું ક્યાં તમારો દીકરો હતો? આ જીવાતમાં અનેક યોનિમાં અનંત વાર જન્મ લેશે અને મરેશ. કેટલી વાર તમે મારા દીકરા થયા છો અને હું તમારો દીકરો થયો છું. એ સંબંધો ક્યાં અત્યારે યાદ છે? ત્યારે આ વખતે હું તમારો દીકરો થયો હતો એમાં તમે માગી લાવેલા ઘરેણાને પોતાના માની દુઃખી શા માટે થાવો છો? સત્સંગ થયો અને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ એ આપણા અહોભાગ્ય છે એમ સમજો. પૂર્વે ઋષિમુનિઓ હજારો વર્ષ તપ કરતા તો પણ ભગવાનના દર્શન નહોતા થતા. આજે કેવળ શ્રીજીની ઓળખાણ માત્રથી અલૌકિક સુખના ભોગતા બનાવી દે છે અને જીવને પોતાના ધામમાં તેડી જાય છે. આ કંઈ સાધારણ વાત છે? હવે જુઓ, તમને મારામાં ખરેખર હેત હોય તો તમો પણ દ્રઢતાપૂર્વક શ્રી હરિનો આશ્રય કરો અને એની ભક્તિ કરી અક્ષરધામના અધિકારી બનો. ત્યાં આપણે અખંડ અવિનાશી સુખ સાથે રહી કાયમ ભોગવીશું. માટે અમે શોક છોડી શિર સાથે સત્સંગ કરજો એમ કહી છોકરો અદૃશ્ય થઈ ગયો. બંને પતિ પત્ની પોતાના દીકરાની વાત સાંભળી સંતોષવાઈમાં શ્રીજી મહારાજ પાસે જઈ ફરી કંઠી બાંધી આશ્રિત થયા. આ રીતે નાથ ભગતના સત્સંગે કરીને પ્રભુદાસ પ્રભુમાં અનન્ય નિષ્ઠાવાન બન્યા. હવે શું બન્યું ખબર? થોડા સમય પછી પ્રભુદાસના પત્ની મરણ પામ્યા.
એમના અગ્નિ સંસ્કાર વખતે ફરી પહેલાં કુસંગીઓ આવ્યા અને પ્રભુદાસના મનને દોડવા લાગ્યા કે જોયું, અમે નહોતા કહેતા કે તમને આ સત્સંગ સૈદો નથી? થોડા સમયમાં તમારી ઘરવાળી પણ મરી ગઈ, માટે આ કંઠી ભારે વહમી છે, તોડી નાખો એને. કુસંગીઓની વાત સાંભળી પ્રભુદાસના મનમાં કોઈ અસર ન થઈ. એમણે કહ્યું, જુઓ, હું સ્વામિનારાયણનો પાકો સત્સંગી છું. આ વખતે તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો પણ મને કોઈ અસર નહીં થાય. તમે લોકો પણ સાંભળી લ્યો. શું આ વડોદરા શહેરમાં મારા એકના દીકરાઓ અને પત્ની મર્યા છે? બીજા કોઈ મરતા જ નથી. અને જેના મરે છે એ શું બધા સ્વામિનારાયણના આશ્રિત છે? એ તો જેનો જે સમય હોય એ સમય પૂરો કરીને એક દિવસ તો મરવું જ પડે. માટે હવેથી મને મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ વિશે કશું કહેશો નહીં. પ્રભુદાસની વાત સાંભળી બધા કુસંગીઓના મોઢા વાસી તરબૂચ જેવા થઈ ગયા અને પોતપોતાના ઘરે ગયા. હવે એને જીવમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો. ઓલો હતો ઇન્દ્રિયો અને અંતઃકરણમાં નિશ્ચય હતો, એટલે કુસંગીના શબ્દો એને અસર કરી. વાલા ભક્તજનો, શાસ્ત્રોનો શ્રદ્ધાપૂર્વકનો અભ્યાસ અને મહાપુરુષોના સમાગમ થકી મુમુક્ષુઓના જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, ભગવદ સ્વરૂપનું બળ, ભગવાનના ભક્ત અને સંતમાં આત્મબુદ્ધિ ઇત્યાદિક અનેક કલ્યાણકારી શુભ ગુણો પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રાપ્ત થયેલા ગુણો જીવનભર સુદૃઢ સ્થિતિમાં રહે એ ઘણું કઠિન છે. ગમે એવા દુઃખ આવી પડે, ગમે એવો અશુભ કાળ પ્રવર્તે, ત્યારે જગતને નાશવંત અને દુઃખદાયી જાણી પોતાના ઈષ્ટદેવમાં પૂર્ણ શ્રદ્ધા રહે એને જ આદર્શ ભક્ત કહેવાય. નાથ ભગતના જીવનમાં પણ ઘણા કષ્ટો આવેલા, છતાં પણ ધીરજ રાખી અત્યંત શ્રદ્ધાથી શ્રી હરિની ભક્તિ કરતા. એક વખત સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંતો મંડળ સાથે વડોદરા પધાર્યા. સ્વામીના સ્વાગતમાં વડોદરાના અનેક ભક્તો જોડાયા. સ્વામી વડોદરામાં આવી કોઈ ભગત બીમાર હતા, એમના ખબર અંતર પૂછવા જતા હતા. સાથેના સંતો ભક્તો ઉચ્ચ સ્વરે કીર્તનો અને ધૂન બોલી રહેતા. એવામાં સ્વામી સંતો ભક્તો સાથે વાડી ચબૂતરાની જેલ પાસેથી નીકળ્યા. જેલ પાસેથી બજારમાંથી સ્વામિનારાયણ નામની ધૂન સંભળાણી એટલે જેલના કેદીઓ બજાર તરફના ઝાડિયા પાસે આવી કુતૂહલપૂર્વક જોવા લે. એ કેદીઓમાંથી કેટલાક કેદીઓ સૌથી આગળ ચાલતા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ઓળખી ગયા અને એને સ્વામીનો પ્રતાપ જાણ્યો હતો અને જોયો હતો. તેઓને ખબર હતી કે આ ગોપાળાનંદ સ્વામી મહાસમર્થ સંત છે. અમને આ કેદખાનામાંથી છોડાવવા એ એમના માટે રમતની વાત છે એવું વિચારી તેઓ ઝાડિયામાંથી સ્વામીને વિનંતી કરવા લાગ્યા, સ્વામીજી, અમે કેટલાય સમયથી સડી રહ્યા છે. અહીં અમને ખાવાનું ભોજન, પીવાનું પાણી કે અન્ય કોઈ વસ્તુ પણ પૂરતી મળતી નથી. અમે જાણે જીવતા નરક ભોગવી રહ્યા હોઈએ ને એવું લાગે. અહીંના સિપાહીઓ અમને ખૂબ દુઃખ આપે, માટે આપ તો મહાસમર્થ છો, કૃપા કરી અમોને આ નરક તુલ્ય કેદખાનામાંથી છોડાવો. એ કેદીઓની આર્તવાણી સાંભળી સ્વામીના કોમળ હૃદયમાં દયાના ફુવારા છૂટ્યા. સ્વામી ઊભા રહ્યા, તેઓની નજીક જઈ કૃપા કરીને બોલ્યા,
તમને છોડાવવા એ માટે મારે માટે તો રમતની વાત છે, પણ તમે બધા જેલમાંથી છૂટી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરશો? જો તમે જેલમાંથી છૂટી સત્સંગી થાઓ તો તમારી મુક્તિ કરાવું. સ્વામીની વાત સાંભળી બધા કેદી એકસાથે બોલ્યા, હા 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 સ્વામીજી, તમે જેમ કહેશો ને એમ કરશું, પણ અમને અહીંથી છોડાવો. સ્વામી કે સારું, જુઓ, આ નાથ ભગત કાલે તમારી સાથે કેદી થશે અને થોડા દિવસમાં તેઓ તમને બધાને છોડાવશે. લો, સ્વામીની વાત સાંભળી કેદીઓ ખુશ થઈ ગયા, પરંતુ સાથે આવેલા ભક્તો વિસ્મય પામ્યા. બધા નાથ ભગત સામું જોવા લઈ ગયા, પરંતુ નાથ ભગતના ચહેરા પર તો સંત વચનની સુનહરી લહેરના દર્શન થયા. સ્વામી મંદિર પધાર્યા, સભા થઈ ત્યારે સાથેના ભક્તોએ સ્વામીને પૂછ્યું, સ્વામી, નાથ ભગત તો મોટા મુક્ત છતાં કેદ સાથી થશે, એને જેલમાં શા માટે જવું પડશે? તેઓ શું કોઈ ગુનામાં પકડાય છે? સ્વામી કે, ભક્તો, તમે મૂંઝાઈશો નહીં. તમે પહેલી કુંભકર્ણની વાત સાંભળી છે. રામાયણના યુદ્ધ વખતે જ્યારે કુંભકર્ણ પોતાની રાક્ષસી માયાથી મોટું સ્વરૂપ ધારણ કરીને અનેક વાનરોને ગળવા લઈ ગયો, ત્યારે હનુમાનજીએ એના પેટમાં પ્રવેશ કરીને બધા વાનરોને જીવતા બહાર કાઢ્યા. એમ નાથ ભગત પણ કેદી થઈ બીજા બધા કેદીઓને બહાર કાઢશે, માટે તમે કોઈ ચિંતા કરશો નહીં. ભક્તો કહે, પરંતુ સ્વામી, નાથ ભગતને કેવી રીતે કેદ થશે? તેઓએ તો કોઈ ગુનો કર્યો નથી. સ્વામી કહે, ગાયકવાડ સરકારના દ્વેષી અધિકારીઓ અમોને રાજ્યમાંથી કાઢી મૂકવા કાલે આવશે, ત્યારે જોજો શું થાય છે. હવે આ બાજુ બન્યું એવું કે સ્વામિનારાયણના દ્વેષી એવા બાબા સાહેબના કારસ્થાનથી વડોદરા રાજ્ય તરફથી એવું ફરમાન બહાર પડ્યું કે સ્વામિનારાયણના સાધુઓએ વડોદરા રાજ્યમાં ફરવું નહીં, અને જો વડોદરામાં કોઈ હોય તો એઓને તત્કાળ કાઢી મૂકવા, કોઈ જવામાં આનાકાની કરે તેઓને કેદ કરીને જેલમાં પૂરવા. આ પ્રકારનું ફરમાન થયું. એટલે રાજ્યના સૌ અમલદારો જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણના સાધુ હોય ત્યાં જઈને તેઓને વડોદરા બહાર જવાનું કહેવા લાગ્યા. એવામાં કોઈકે કહ્યું, સ્વામિનારાયણના મુખ્ય સાધુ ગોપાળ બાવા કહેવાય છે, અત્યારે વડોદરામાં જ છે અને બહુ કામણટુમણવાળા છે. જો એમને વડોદરામાંથી બહાર કાઢો તો સર્વ ઉપાધિઓ શાંત થઈ જશે. આવા સમાચાર મળતા રાજ્યના અમલદારો ગોપાળાનંદ સ્વામીને વડોદરામાંથી કાઢી મૂકવા સ્વામીને શોધવા લાગ્યા. આ બાજુ બીજે દિવસે સવારના સમયે સ્વામીનાથ ભગતના ઘરે પધાર્યા હતા. ઘરના ચોકમાં સ્વામી હરિભક્તોની વિશાળ સભામાં કથા વાર્તા કરી રહ્યા હતા. ત્યાં રાજ્યના અધિકારી બાળુભા આવી સ્વામીને કહે, ગોપાળ બાવા, તમે વારંવાર વડોદરામાં આવી અમારી ભોળી પ્રજાને ભોળવીને તમારા આશ્રિત કરો છો, એ હવે બિલકુલ ચલાવી નહીં લેવાય. અત્યારે તમે તમારા બધા મૂંડિયાઓને લઈ શહેર બહાર નીકળી જાઓ, નહીતર સરકારી હુકમથી દરેકને કેદ કરવા પડશે. સ્વામી શાંત સ્વભાવે હસતા હસતા બોલ્યા, હો સાહેબ, અમે તો સાધુ રહ્યા, અમને આવા મોટા શહેરમાં આવવું તથા રહેવું સહેજે રૂચે નહીં, પરંતુ આ નાથ ભગત અમે ના પાડીએ છતાં વારંવાર અમને બોલાવે છે ને અમે અહીં આવીએ છીએ. વાત સાંભળી ભક્તો આશ્ચર્ય પામ્યા, પરંતુ ગઈકાલનો પ્રસંગ યાદ આવતા સ્વામીજીનો સંકેત સમજી ગયા.
સ્વામિનારાયણના મુંડિયાઓને બોલાવનારો આ નાથ ભગત જ છે એવું માની બાળુભાઈએ નાથ ભગતને કેદ કર્યા. નાથ ભગત તો કોઈ પણ જાતના સંશય વગર કેવળ સ્વામીની ઈચ્છાથી પહેરેલે લુગડે સરકારી હુકમનું પાલન કરીને જેલમાં ગયા. હવે નાથ ભગત જેલમાં પુરાયા. ગોપાળાનંદ સ્વામી કરાડીના હરિભક્તો ગાડું લઈને આવ્યા હતા. એમાં બેસીને કરાડી જવા તૈયાર થયા. એ સમયે સદાશિવભાઈ તથા અન્ય વડોદરાના હરિભક્તો સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગે કે સ્વામી આપ તો અહીંથી સીધાવો છો, નાથ ભગત જેલમાં છે, હવે અમને કથા વાર્તા સંભળાવનારું કોઈ ન રહ્યું, અમને દરરોજ જે અલૌકિક સુખ મળતું હતું એ બંધ થયું, માટે સ્વામી કંઈક કૃપા કરો તો આપનો અને નાથ ભગતનો વિરહ સહન કરી શકીએ. હરિભગતની પ્રાર્થના સાંભળી સ્વામી કહે, ભક્તો અમે તો સદાયને માટે તમારી સાથે જ છીએ, એક ક્ષણ માત્ર પણ તમારાથી દૂર જતા નથી એમ તમે માનો. અને હા, ભગવાનની ઈચ્છા સિવાય તરણો પણ હલવા સમર્થ નથી, માટે દરેક પ્રકારની ચિંતા છોડી મહારાજનું ભજન કરો. થોડા સમયમાં શ્રીહરિ આપણા તમામ કષ્ટો દૂર કરશે. આમ વડોદરાના સત્સંગીઓને ધીરજ આપી સ્વામી સંત મંડળ સાથે કરાડી પધાર્યા. હવે આ બાજુ જેલમાં પુરાયેલા નાથ ભગત કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર મહારાજની મૂર્તિમાં મનને પરોવી અખંડ ભજન સ્મરણ કરવા લાગ્યા. સાથે રહેલા બીજા કેદીઓ અને આ સમયે પૃથ્વી પર પ્રગટ થયેલા ભગવાન સ્વામિનારાયણનો મહિમા, એમના ચરિત્રો, એમનું સામર્થ્ય, એમના સંતો, એમનું આ સામર્થ્ય વગેરેની મહિમા ભરી અનેક વાતો કરવા લાગ્યા. જેલમાં વાતો કરવા માંડ્યા. નાથ ભગતની વાતો અને એનું આચરણ જોઈ સર્વ કેદીઓને નાથ ભગતનો ગુણ આવ્યો અને ભગવાનની વાતો સાંભળવામાં રસ પડવા લાગ્યો. હવે નાથ ભગત તો પહેરેલે કપડે જેલમાં આવ્યા હતા, સાથે પૂજા પણ લેવાની નહોતી. પૂજાપાઠ કર્યા વિના અન્નજળ લેવું નહીં એવું એમનો નિયમ હતું. જેલમાં પુરાયાને આજે 3 દિવસ થઈ ચૂક્યા હતા. 3 દિવસથી કોઈ પણ પ્રકારનું અન્ન તથા જળ મોઢામાં મુકાયું નહોતું, જેને લીધે હવે શરીરમાં ખૂબ નબળાઈ આવી ગઈ. બોલવા ચાલવામાં પણ તકલીફ પડવા લાગી. નાથ ભગતની આ પરિસ્થિતિ ભક્તવત્સલ ભગવાન સ્વામિનારાયણથી સહન ન થયો. મારા સંતના વચને અને એ પણ કોઈ કારણ વગર નાથ ભગત જેલમાં ગયા. એટલે મહારાજ એમના ઉપર ખૂબ પ્રસન્ન થયા. મહારાજે મુકુંદ બ્રહ્મચારી પાસે થાળ કરાયો અને કહ્યું, બ્રહ્મચારી ચાલો આપણે આજે એક ભગતને થાળ જમાડવા જવું છે. મહારાજની આજ્ઞા થતાં બ્રહ્મચારી તૈયાર થયા, સાથે થાળ લીધો અને મહારાજ સાથે ચાલ્યા. દિવ્ય સ્વરૂપે મહારાજ અને બ્રહ્મચારી નાથ ભગતને જમાડવા જેલમાં પધાર્યા. નાથ ભગત તો નબળાઈને કારણે સૂતા હતા. મહારાજે હાથમાં રહેલી છડી નાથ ભગતને અડાડીને જગાડ્યા. નાથ ભગત જાગ્યાને જોયું તો સામે મહારાજને મૂર્તિ બ્રહ્મચારી. મહારાજના દર્શન થતાં નાથ ભગતના હૃદયમાં આનંદ ઉભરાવા લાગ્યો, આંખોમાંથી આંસુડા પડવા લાગ્યા. ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ નબળાઈને કારણે ઊભા ન થઈ શક્યા. મહારાજે એમના 2 હાથ પકડી ઊભા કર્યા, પ્રેમથી ભેટી પડ્યા. નાથ ભગત અહીં બેસો, જુઓ આ બ્રહ્મચારી અમારી પ્રસાદીનો થાળ લઈને આવ્યા છે. તમે 3 દિવસથી અન્ન જળ પાણીમાં મૂક્યા નથી, મોઢામાં મૂક્યા નથી, માટે આ થાળ જમો એમ કહીને મહારાજે નાથ ભગતને નીચે બેસાડ્યા. મહારાજની વાત સાંભળી નાથ ભગત કે કૃપાનાથ, જેલમાં સુવિધા ન હોવાને કારણે સ્નાન કે પૂજા પાઠ કરી શક્યો નથી. નિત્ય નિયમની પ્રત્યક્ષ પૂજા કર્યા સિવાય અન્ન જળ કેમ લેવાય?
માટે આપના પ્રસાદને બે હાથ જોડી નમસ્કાર કરું છું. શ્રીજી મહારાજ કે નાથ ભગત, આ બ્રહ્મચારીના હાથમાં પૂજાની સામગ્રી ભરેલું પાત્ર છે, એ લઈને અમારી પૂજા કરો એટલે તમારે પ્રત્યક્ષ પૂજા થઈ ગઈ કહેવાય. નાથ ભગત કે પ્રભુ, શુદ્ધ જળથી સ્નાન કર્યા વગર હું કઈ રીતે આપની પૂજા કરું? મહારાજ કે નાથ ભગત, અમારા ચરણોમાં અનેક તીર્થો વહે છે, એ જળમાં તમે સ્નાન કરી લો. એમ કહીને મહારાજે ચરણ ઊંચા કર્યા, ત્યાં પવિત્ર જળનો પ્રવાહ વહેવા લઈ ગયો. નાથ ભગત અતિશય પ્રેમથી એ પ્રવાહ તળે બેસીને સ્નાન કર્યું. એ મહાપ્રસાદીનું જળ હાથમાં લઈને બધા કેદીઓ ઉપર છાંટ્યું. તેથી સર્વે કેદીઓ પણ ધન્ય થયા. પછી નાથ ભગતે બ્રહ્મચારીએ લાવેલી પૂજા સામગ્રીથી અત્યંત ભાવથી શ્રીહરિની પૂજા કરી દંડવત પ્રણામ કર્યા. નાથ ભગતની પૂજા પૂરી થયા પછી મહારાજ કહે, લ્યો હવે તમારો મનોરથ પૂર્ણ થયો, આ પ્રસાદ જમો, કારણ કે તમે 3-4 દિવસના ઉપવાસી છો. નાથ ભગત કે મહારાજ, આ તો મેં તમારી પ્રત્યક્ષ પૂજા કરી, પણ આપે આપેલી પ્રતિમાની નિત્ય નિયમની પૂજાનો નિયમ બાકી છે, તેથી પૂજા કર્યા વિના મારાથી જમાય નહીં. શ્રી હરિ હસતા હસતા બોલ્યા, ભક્તરાજ, અમે તમને આપેલ લાલજીની મૂર્તિ તમારા ઘરે છે, તમે અમારી પૂજા કરી એટલે ત્યાં એ મૂર્તિની પૂજા પણ થઈ ગઈ એમ તમે જાણો. નાથ ભગત કે ખરું, પણ એમાં મારો નિત્ય નિયમ હચવાણો ન કહેવાય. પ્રભુ, આપના દર્શન માત્રથી હું તૃપ્ત થયો છું, નિત્ય પૂજા કર્યા વગર હું થાળ જમીશ નહીં હો. નાથ ભગતની દ્રઢતા જોઈ શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. મુકુંદ બ્રહ્મચારીને મહારાજે દિવ્ય દેહ જઈ નાથ ભગતના ઘરેથી પૂજા લાવવા આગ્રહ કરી. બ્રહ્મચારીએ દિવ્ય દેહ જઈ પૂજાનો કરંડિયો લાવી નાથ ભગતની સામે મૂક્યો. લો, નાથ ભગત પૂજા ખોલી અંદર જુએ તો ચંદન પુષ્પથી લાલજીની પૂજા થયેલી હતી. મહારાજ કે જુઓ નાથ ભગત, અમે તમને કહ્યું હતું ને કે તમારા નિત્ય પૂજાના લાલજીની પૂજા થઈ ગઈ છે, જુઓ થઈ છે કે નહીં? તમારા જેવા આત્મનિવેદી એકાંતિક ભક્તોએ વિશુદ્ધ ભાવથી કરેલી મૂર્તિઓની પૂજા અમે પ્રત્યક્ષ અંગીકાર કરીએ છીએ. નાથ ભગત લાલજીના દર્શન કરી ગદગદ થઈ ગયા. પૂજા કરવા લાલજીની મૂર્તિ કરંડિયામાંથી બહાર કાઢી, પણ કેદખાનામાં અપવિત્ર સ્થાનમાં લાલજીને પધરાવા ક્યાં? એવો સંકલ્પ થતાં શ્રીજી મહારાજે પોતાના હાથ આગળ કર્યા ને કહ્યું, ભક્તરાજ, અમારા હાથમાં લાલજીને પધરાવો અને તમારી પૂજા પૂર્ણ કરો. નાથ ભગતે લાલજીને મહારાજના હાથમાં પધરાવ્યા. બ્રહ્મચારીના હાથમાં રહેલી પૂજા સામગ્રી વડે લાલજીની પૂજા કરી. માળા, પ્રદક્ષિણા, દંડવત કર્યા. બ્રહ્મચારી જે થાળ લાવેલા લાલજીને જમાડ્યો, પૂજા પૂર્ણ કરી ફરી લાલજીને પૂજામાં પધરાવી દીધા. નાથ ભગતે પૂજા પૂર્ણ કરી એટલે મહારાજે પ્રસાદ આપતા કહ્યું, લો નાથ ભગત, હવે આ થાળ જમો. નાથ ભગત કે મહારાજ, પહેલાં તમે અને બ્રહ્મચારી જમો, ત્યારબાદ તમારી પ્રસાદી મને આપો. ભાઈ મહારાજ અને બ્રહ્મચારી જયમાં નાથ ભગતને પ્રસાદી આપતા બોલ્યા, ભક્તરાજ, લો હવે જમો, 3 દિવસના ઉપવાસ થયેલા છે હો. નાથ ભગત કે મહારાજ, આપ તો કૃપા સિંધુ છો, આ કેદીઓ 3 મહિનાથી તમારા મહિમાની વાતો સાંભળે. 3 દિવસથી હો, 3 દિવસથી તેઓને પણ તમારો મહિમા સમજાણો છે, માટે એમના ઉપર પણ કૃપા કરો. બધા કેદીઓને આપના દર્શન આપીને કૃતાર્થ કરો. ભક્તની ઈચ્છા જાણી ભક્તવત્સલ ભગવાને બધા કેદીઓને દિવ્ય દર્શન આપીને કૃતાર્થ કર્યા. કારણ કે ભગવાન દિવ્ય દેહ આવેલા છે, ફક્ત નાથ ભગતને દર્શન થાય છે. બાકી જેલની અંદર તો ઘણા માણસો છે, પણ હજી કોઈને ખબર જ નથી આ કંઈ. ફરી મહારાજે નાથ ભગતને થાળ જમવા કહ્યું. નાથ ભગતે થાળમાંથી પ્રસાદ લઈ બધા કેદીઓને આપી. ત્યારબાદ મહારાજની પ્રસાદીનો થાળ નાથ ભગત જમ્યા.
જેમ બાળક પહેલી વખત ખાતા શીખે અને મા એને જોઈને હરખાતી જાય, એમ ભક્તવત્સલ પ્રભુ નાથ ભગતને જમતા જોઈ હરખાતા જાય અને નાથ ભગતને જમાડતા જાય. નાથ ભગત જમી રહ્યા બાદ મહારાજ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા નાથ ભગતના ભાલમાં ચંદન ચર્ચ્યું, ગુલાબ અને મોગરાના હાર કરંડિયામાંથી કાઢી પહેરાવ્યા અને પ્રેમથી ભેટી પડ્યા. પછી નાથ ભગતે પ્રસાદીનું ચંદન કેદીઓને ચર્ચ્યું. વિચાર કરો, કેદીઓ એ ભાગશાળી થઈ ગયા. લો, પોતે પહેરેલો હાર એક એક કેદીને પહેરાવ્યાથી મહારાજે 2 હાર નાથ ભગતને પહેરાવ્યા. નાથ ભગતે એ હાર પણ કેદીઓને પહેરાવી દીધા. ફરી મહારાજે કંડિયામાંથી 2 હાર કાઢી નાથ ભગતને પહેરાવ્યા. નાથ ભગતે એ હાર પણ કેદીઓને પહેરાવી દીધા. આવી રીતે મહારાજે 60 હાર નાથ ભગતને પહેરાવ્યા અને નાથ ભગતે પણ જેલમાં રહેલા 60 કેદીઓને હાર પહેરાવ્યા. આવું મહાન ઐશ્વર્ય જોઈ કેદીઓ આશ્ચર્ય પામ્યા. ત્યારબાદ મહારાજ નાથ ભગતની રજા લઈ અને અદૃશ્ય થઈ ગયા. શ્રીજી મહારાજના દર્શન થતાં બધા કેદીઓ નાથ ભગત સાથે ઊંચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. જેલમાં સ્વામિનારાયણ નામની ધૂન સાંભળી અધિકારીઓ દોડતા આવ્યા જુએ છે તો બધાના કપાળમાં ચંદન, ગળામાં હાર જોઈને વિસ્મય પામ્યા. નાથ ભગતને ભગવાન સ્વામિનારાયણે જેલમાં દિવ્ય દર્શન આપી જમાડ્યા, તેઓનું પૂજન કર્યું. એવા આશ્ચર્યજનક સમાચાર સયાજીરાવ સરકાર તથા બાપુ સાહેબ દિવાનને મળતા તેઓને પણ આ ભારે આશ્ચર્ય થયું. આ વાત સાંભળી સરકારનું હૈયું બોલ્યું, અમોએ બીજાની ખોટી દ્વેષ ભરેલી વાતો સાંભળી આવા રાજ્યના ગૌરવસમા આદર્શ મહાપુરુષને જેલમાં પૂર્યા. મનમાં ખૂબ પશ્ચાતાપ કરી અધિકારીઓને આજ્ઞા કરી કે નાથ ભગતની સાથે જેલના બધા જ કેદીઓને સન્માન સાથે છૂટા કરી અમારી પાસે લઈ આવો. સયાજીરાવની આજ્ઞા થતાં નાથ ભગત તથા બધા કેદીઓને રાજ દરબારમાં લઈ આવવામાં આવ્યા. સયાજીરાવે પૂર્ણ આદર સાથે નાથ ભગતને પૂછ્યું, નાથ ભગત તમે ખરા ભગત છો? આ બધું ઐશ્વર્ય તમે જાણો છો કે પછી તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી જણાવે છે? નાથ ભગત કે સરકાર, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરબ્રહ્મ પરમાત્મા છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એમના ઈશારે થાય છે. એમની મરજી વિના પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એમ કહી મહારાજનો મહિમા સમજાવતા કહ્યું, બધું ઐશ્વર્ય એ શ્રી હરિની કૃપાથી જણાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા બીજા પણ ઘણા પ્રતાપી સંતો એમની સેવામાં ખડે પગે રહે. મારા જેવા તો એ મહાપ્રભુના હજારો ભક્તો છે. મારામાં કંઈ સામર્થ્ય નથી. હું તો એમના ભક્તનો દાસ છું, દાસ. આવી નાથ ભગતની અતિ વિનમ્રતા ભરી વાણી સાંભળી સયાજીરાવ સરકાર ખૂબ પ્રસન્ન થયા. નાથ ભગતને ભગવાનના સાચા ભગત જાણી પોતે કરેલા અપરાધની ક્ષમા યાચના કરતા હતા ઉપહાર આપવા લાગ્યા. નાથ ભગત કહે, મહારાજા સાહેબ માફ કરજો. જાત મહેનત કરી કમાઈ ખાવું એવી અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે અને પ્રભુ કૃપાથી મારો વ્યવહાર સારી રીતે ચાલે. વળી મેં રાજ્યનું એવું કોઈ મોટું કામ પણ નથી કર્યું, તો પછી અણહકનું ઇનામ મારાથી કેમ લેવાય? આ રીતે નાથ ભક્તનું સંતોષીપણું જોઈને સરકાર તથા સૌ રાજદ્વારીઓ એમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. તેમજ સૌને ભગવાન સ્વામિનારાયણ
સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા નાથ ભગતનો ખૂબ જ ગુણ આવ્યો અને કેટલાક તો સત્સંગી પણ થયા. લો વાલા ભક્તજનો, આ રીતે વડોદરાના નાથ ભગત આવા ભગત હતા. લો કે 3 દિવસના ઉપવાસ થયા છતાંય પણ જ્યાં સુધી ભગવાનની પૂજા ન થઈ ત્યાં સુધી એને અન્ન જળ લીધું નહીં. અને આપણે જેવા હોય બહાર ગામ ગયા અને પૂજા ભૂલી ગયા હોય તો એક દીમાં ક્યાં ભગવાન ભૂખ્યા મરી જવાના હતા. લો કાલે જઈને પૂજા કરશું. 69 કાળ પડ્યો. એ પહેલાં શ્રીજી મહારાજે જ્યાં જ્યાં પોતાના આશ્રિતો વસતા હતા ને ત્યાં ત્યાં અગાઉથી જ અન્નનો સંગ્રહ કરવાનું કહી રાખ્યું હતું. પોતે પ્રત્યક્ષ જઈને ભક્તોને અન્ન સંગ્રહ કરવાનું કહેતા, સંતોને મોકલતા. મહારાજની આગમ ચેતવણીથી ભયંકર દુષ્કાળમાં કેટલાય ભક્તોનું રક્ષણ થયું. વડોદરામાં પણ દરેક સત્સંગીઓને મહારાજે અન્ન સંગ્રહ કરવાનું કહ્યું હતું. મહારાજના વચને સત્સંગીઓએ અન્નનો સંગ્રહ કરેલો, પરંતુ નાથ ભગતે ભગવાન ઉપર ભરોસો રાખી કોઈ પણ પ્રકારનો સંગ્રહ કર્યો નહીં. હવે આ સમાચાર સાંભળી વડોદરાના સત્સંગીઓ નાથ ભગતને સમજાવવા લાગ્યા, ભગતરાજ મહારાજનું વચન માનો, કંઈક અનાજ લઈ લો, નહીંતર દુષ્કાળના દાડા જેમ નજીક આવશે એમ પૈસા દીધે અનાજ મળશે નહીં. નાથ ભગત ઉપર હરિભક્તોની ચેતવણીની કોઈ અસર થઈ નહીં. તેઓ તો કેવળ મહારાજના વિશ્વાસે જીવી રહ્યા હતા. જેવી મહારાજની ઈચ્છા હશે એમ થશે એમ કહી તેઓ વાતને ટાળી દીધા. ત્યારબાદ આશ્ચર્યની વાત તો એ બની કે નાથ ભગતે અનાજ તો ભેગું કર્યું નહીં, પરંતુ એમની પાસે 2000નું ઘરેણું હતું. એમાંથી અડધું વડતાલ સમયમાં શ્રીજી મહારાજની પૂજા કરીને અર્પણ કરી દીધું. આ રીતે નાથ ભગતે ધન વાપરતા સત્સંગીઓને ખૂબ ચિંતા થવા લાગી. તેઓએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરી, સ્વામી આ નાથ ભગત કંઈ સમજતા જ નથી. લો એ દુષ્કાળની ચિંતા કર્યા વગર બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે. સ્વયં મહારાજે અનાજનો સંગ્રહ કરવાનું કહ્યું છે, છતાં તેઓ કંઈ કરતા નથી. ઉપરાંત પોતાની પાસે જે ઘરેણું હતું ને એમાંથી અડધું વડતાલ સમયમાં વાપરી નાખ્યું. અડધું બચ્યું છે એ ગરડા સમયમાં વાપરવાના છે. તેઓની પાસે નિર્વાહનું કંઈ સાધન બચ્યું નથી. તો હવે આટલી વૃદ્ધ ઉંમરે દુષ્કાળના કપરા દિવસો કેવી રીતે પસાર કરશે? સ્વામી કે ભક્તો, નાથ ભગતની તમે કોઈ ચિંતા કરશો નહીં. શું ભગવાન પોતાના ભક્તની એટલી કાળજી નહીં રાખે? એ જેનું ભજન કરે છે એ વિશ્વંભર ભગવાન શું એમનું પોષણ નહીં કરે? શું એમને એ ભૂખે મરવા દેશે? ત્યાં હરિભગત મિશ્રીલાલ કાયસ્થ હતા. એ કહે, સ્વામી મારા ઘરે અન્નનો પુષ્કળ સંગ્રહ કર્યો છે. જે ગરીબ સત્સંગીને તકલીફ પડશે એને આપીશ. એમાંય નાથ ભગતની તો પહેલી ગણતરી રાખીશ, કારણ કે તેઓએ તો કંઈ સંગ્રહ કર્યો નથી. સ્વામી કે મિશ્રીલાલ, તમારો સંકલ્પ બહુ સારો છે, પણ જે કંઈ આપવું હોય અત્યારે આપી દો. મિશ્રીલાલ બોલ્યા, સ્વામી અત્યારે નહીં હો, દુષ્કાળ વખતે જેને અન્નની જરૂર પડશે ને એને આપીશ. સ્વામી મર્મ ભાણી બોલ્યા, હો પછી શું કરો છો? પછી શું થશે એ કોને ખબર છે મિશ્રીલાલ? માટે ધર્મનું કાર્ય તત્કાળ કરી લો. પરંતુ મિશ્રીલાલ સ્વામીની રુચિ સમજી શક્યા નહીં. સ્વામીની વાતને મનમાં ઉડાડી નાખી. પછી તો જેમ જેમ દુષ્કાળનો સમય વીતતો ગયો એમ એમ અનાજની ખેંચ પડવા લાગી, જેથી ભૂખે મરતા ગરીબ લોકો અનાજની લૂંટફાટ કરવા લાગ્યા. એકવાર રાત્રિના સમયે એક લૂંટારું ટોળું વડોદરાના કોટ વિસ્તારમાં છેવાડે આવેલ મિશ્રીલાલના ઘરમાં ત્રાટક્યું. મિશ્રીલાલ ઘરના તમામ લોકોને એક ઓરડામાં પૂરી દીધા.
કોઠારમાં જેટલું અનાજ હતું એના કોથળા ભરી ગાડાઓમાં ખડકી સવાર થતાં બધું જ અનાજ લૂંટીને ચાલ્યા ગયા. ત્યારબાદ મિશ્રીલાલ રડતા રડતા મંદિરે આવી સ્વામીને કે સ્વામી મારું બધું જ અનાજ લૂંટાઈ ગયું, એક દાણો પણ અમારા ખાવા માટે બચ્યો નથી. સ્વામી કે કેમ? તમે તો બીજા ભક્તોને આપવાના હતા ને? સ્વામીની વાત સાંભળી મિશ્રીલાલ શરમાઈ ગયા. નીચું જોઈ રડતા રડતા સ્વામીની માફી માંગી. હો કૃપાળુ સ્વામીએ આશ્વાસન આપતા કહ્યું, મિશ્રીલાલ કોઈ ચિંતા કરોમાં, તમો નાથ ભગતને ઘેર જઈને કહેજો કે મારા ઘરમાં ચોરી થઈ છે તો સ્વામીએ કેવડાવ્યું છે કે તમો થોડા દાણા આપો. નાથ ભગત સ્વામીની મરજી સમજી ગયો. શ્રીજી મહારાજને યાદ કરી મહાપુરુષના વચનમાં શ્રદ્ધા રાખી ઘરમાં જઈ ખાલી કોઠીઓના સાણા ખોલવા લઈ ગયા. ત્યાં તો અનાજના ઢગલા થઈ ગયા. ખાલી કોઠીઓ અભરે ભરાણી. પછી તો નાથ ભગત સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતાં કરતાં મિશ્રીલાલ તથા જેને જેટલી જરૂર હોય એને એટલું અનાજ આપવા માંડ્યું. આ રીતે નાથ ભગતની અનન્ય નિષ્ઠાથી મહારાજે દુષ્કાળ સુધી એના ઘરમાંથી અન્ન ખૂટવા દીધું નહીં. પોતે પોતાનું ઘરેણું ભગવાનને અર્થે વાપર્યું તો ભગવાને વ્યાજ સાથે પાછું આપ્યું. કોઈનો ભાર ન રાખે મોરારી આપે વ્યાજ સહિત ગીરધારી. આવા હતા સંતોષી અને નિષ્ઠાવાન વડોદરાના ભક્તરાજ નાથ ભગત. વડોદરા વાડી મંદિરમાં નાથ ભગતના નાના એવા પ્રસાદીના ઘરના આજે પણ દર્શન થાય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ સુદેવોમ હરે માધવમ કેશવમ કામદમ નમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજેશ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી.